સજ્જનો, જય ગિરિરાજ ચેનલમાં આપનું સ્વાગત છે. પુરુષોત્તમ માસ તારીખ 17મી મે 2026થી 15મી જૂન 2026 સુધીનો એક મહિનો અધિક મહિનો છે. તેમાં અધિક ફળ મળે છે. બોનસનો મહિનો છે. ભક્તજનો માટે એક્સ્ટ્રાઓર્ડિનરી ફળ પ્રાપ્ત થાય છે. અધિકે અધિકમ એનું મહાત્મય એવું છે, જેમ સાગર, સરિતા, સરોવર ને ઝરણા એ જળના વિભાગો છે, એમ વર્ષ, મહિના, દિવસ, રાત્રિ એ બધા સમયના વિભાગો છે. આ બધા વિભાગોના અધિષ્ઠાતા દેવો છે. તેથી તેઓ ખૂબ સુખ સંપાદન કરી રહ્યા છે. જ્યારે જ્યોતિષચક્રની ઝીણવટભરી ગણતરી થઈ, સૂર્ય ચંદ્રની ગતિ એની ગણતરી થવા માંડી, ત્યારે દરેક વર્ષે 10 દિવસનો તફાવત નીકળ્યો છે. વધારાના 10 દિવસ ને દર 3 વર્ષે એક મહિનો વધારાનો નીકળ્યો છે. એક વધારાનો અધિક માસ ઉત્પન્ન થયો, પરંતુ અધિક માસનો કોઈ અધિષ્ઠાતા દેવ નહોતો. વળી તેમાં સૂર્ય એક જ રાશિમાં રહેતો હતો. આથી લોકો તેને આધાર વગરનો નિંદનીય ગણી અધિક માસને મળ માસના નામથી ઓળખવા લાગ્યા છે. આવી રીતે નિંદાયેલો અને હળદૂત બનેલો મળ માસ અધિક માસ શ્રી વિષ્ણુ ભગવાનને શરણે ગયો છે. શ્રી વિષ્ણુ ભગવાન તેને લઈને ગોલોકમાં પધાર્યા છે. ત્યાં આગળ બંને પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા છે, એમની સ્તુતિ કરી છે. પછી શ્રી વિષ્ણુએ મલમાસનું સઘળું દુઃખ શ્રી કૃષ્ણને કહી સંભળાવ્યું છે ને નિવારણ કરવા ને વિનંતી કરી છે. ત્યારે પરમ કૃપાળુ પુરુષોત્તમ બોલ્યા છે કે હું તેના પર ખૂબ પ્રસન્ન છું. એને મારા સર્વ ગુણો પ્રાપ્ત થાઓ, અને હું બીજા પણ ગુણોથી યુક્ત મારું નામ, પુરુષોત્તમ નામ આજે તેને અર્પણ કર્યું છે. હું જ આનો સ્વામી થયો છું. આ નામથી આખું જગત પાવન થશે. આ માસ સમાનતા પામવાથી સર્વ માસોનો અધિપતિ થશે. આ માસમાં તીર્થ, વ્રત, દાન કરનાર ધન મેળવશે. જે પદ માટે ત્યાગીઓ, બ્રહ્મચારીઓ અને મહાત્માઓ અન્ન જળ છોડીને તપ કરે છે અને ટાઢ તડકાને સહન કરે છે, તેઓ પણ મારા અવિનાશી ઉત્તમ પદને પામી શકતા નથી. જ્યારે પુરુષોત્તમ માસના ભક્ત માત્ર સ્નાન, દાન અને ધ્યાન ઉપવાસ કરવાથી કે એકટાણું કરવાથી એ પદ સહજમાં જ પ્રાપ્ત કરશે. જે રીતે હળથી ખેડેલી જમીનમાં વાવેલા બી વૃદ્ધિ પામે છે, એવી જ રીતે પુરુષોત્તમ માસના કરેલ પુણ્ય ઘણું જ વધી જશે. જે આદરથી વિધિ પ્રમાણે પુરુષોત્તમ માસને સેવે છે, એ સંદેહ વિના મને જ પામે છે. જે કોઈ આ માસની યથાવિધિ પૂજા કરશે, તેના પાપો બળીને ભસ્મ થઈ જશે. આ પુરુષોત્તમ માસને ભજનારા એમના સંકટો દૂર કરવા હું હંમેશા તત્પર રહીશ. અજ્ઞાની લોકો આ માસનો તિરસ્કાર કરશે તો તેને નરકની પ્રાપ્તિ થશે. આજથી સર્વે લોકો આ માસની પૂજા કરશે. પુરુષોત્તમ માસનો વિધિ આ પ્રમાણે છે. સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું જોઈએ, અથવા તો સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ. શૌચાદિ, કર્મ તથા સ્નાનાદિથી પરવારી ભગવાન પુરુષોત્તમનું ધ્યાન ધરવું જોઈએ. નદીનું સ્નાન ઉત્તમ કહ્યું છે. કૂવા અને તળાવમાં નાહવું મધ્યમ કહ્યું છે. ઘરે નાહવું તે સામાન્ય કહ્યું છે. જેવી યોગ્યતા, મન ચંગા તો કે કથરોટ મેં ગંગા, ઘરે પણ ગંગાજીનું સ્મરણ કરી સ્નાન કરવું યોગ્ય છે. કાંઠા ગોરની પૂજા કરવી જોઈએ. મંદિરોમાં દર્શન કરી અને પુરુષોત્તમ ભગવાનની જો સ્થાપના ઘરમાં કરી હોય તો પૂજા કરવી. પૂજા કર્યા પછી પુરુષોત્તમાય નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. જ્યાં સુધી ચિત્તની શાંતિ હોય ત્યાં સુધી જપ કરવો જોઈએ. અને દિવસે ગમે તે કામ કરતા હોઈએ તો પણ પ્રભુનું સ્મરણ ભૂલવું નહીં. ઘણે ઠેકાણે પુરુષોત્તમ માસની કથા વંચાય છે, તો તે શ્રવણ કરવાનો લાભ ગુમાવવો નહીં. પુરુષોત્તમ વ્રત કરનાર ભાવિકે દિવસમાં એક વખત તો જરૂર કથા સાંભળવી. સમયનો અભાવ હોય તો પ્રભુની માનસી પૂજા પણ કરી શકાય છે. પુરુષોત્તમ વ્રત કરનાર ઉપવાસ કરે તો અતિ ઉત્તમ છે. ન બને તો દિવસમાં એક ટંક ભોજન કરવું જોઈએ. દિવસભર અસત્ય બોલવું નહીં, નિંદા કરવી નહીં, યથાશક્તિ દાન કરવું અને પ્રભુનું સ્મરણ કરવું. વ્રત કરનારે પૂરા માસ સુધી પુરુષોત્તમની પ્રીતિ માટે સર્વ કાર્યોના ફળની સિદ્ધિ સારું ઘીનો અખંડ દીવો જરૂર કરવો જોઈએ. નૈમિત્તિક કર્મ એટલે કે લગ્ન છે, ગ્રહ પ્રવેશ છે કે જનોય છે વગેરે એ કર્મ છોડવાના કયા છે. નિત્ય અને સાધારણ કર્મ કરી શકાય છે. પુરુષોત્તમ માસમાં
કાંદા છે, લસણ છે, ગાજર છે જેવા તામસી પદાર્થો, સરગવાની સિંગ છે, એનો ત્યાગ કરવાનો કહ્યો છે. પુરુષોત્તમ વ્રત કરનારે અંતિમ દિવસે જાગરણ કરવું જોઈએ. ભગવાન પુરુષોત્તમની પ્રાર્થના કરીને વ્રતની ભૂલચૂક માટે ક્ષમા માગવી જોઈએ. દાન, યજ્ઞ અને તપનો ખૂબ મહિમા છે. બની શકે એટલું દાન કરવું જોઈએ. કાંસાનો સંપોટને એમાં 30 માલપુડા ભરીને એનું દાન કરવામાં આવે તો આખા બ્રહ્માંડનું દાન કર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. બંને એકાદશીએ ઉપવાસનું વ્રત કરવું જોઈએ. જમીન પર સૂવું વગેરે તપ કરવાથી પુરુષોત્તમ માસનું વ્રત ફળે છે. પુરુષોત્તમ માસ શ્રી કૃષ્ણને વહાલો છે. એને સેવવાથી મનુષ્યની સઘળી મનોકામના પૂર્ણ થાય છે. આ પ્રમાણે વ્રતનો વિધિનો સંક્ષિપ્ત ભાગ તમને કહી સંભળાવ્યો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.